મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કાયદાના રક્ષકો પર જ કાયદો હાથમાં લેવાના ગંભીર આક્ષેપો થયા હતા। જનોડ ગામમાં થયેલી એક ચોરીના કેસમાં તપાસના નામે 13 વર્ષના નિર્દોષ સગીરને ઢોર મારવામાં આવ્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ જગાવ્યો હતો। બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે. સોલંકી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તો માહિતી મુજબ ચોરીના કેસમાં શંકાને આધારે એક સગીરને ઉઠાવવામાં આવ્યો હતો અને આક્ષેપ હતો કે પોલીસ સ્ટેશનની પાછળ આવેલા એક કોમ્પ્લેક્સમાં ખાસ મારવા માટે એક દુકાન ભાડે રાખવામાં આવી હતી। આ રૂમમાં કોઈ સીસીટીવી કેમેરા નથી, જેનો ફાયદો ઉઠાવીને આ માસૂમ બાળકને બેરહેમીથી મારવામાં આવ્યો હોવાનું પરિવાર જણાવી રહ્યા છે। ત્યારે પોલીસના આ કથિત અત્યાચાર અને મારના ડરને કારણે સગીર બાળકની તબિયત નાજુક બની હતી, જેને તાત્કાલિક સારવાર માટે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રાજકીય નેતાઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પીડિત પરિવારની મુલાકાત લઈ ન્યાય અપાવવાની ખાતરી આપી હતી। શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતું કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ સકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ, અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર્યો છે, બરોબર બહુ માર્યો છે, હાથમ માર્યો છે અને પગમ માર્યો, બરોબર માર્યો અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ। અને તમારથી આ જે કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો, મારે ન્યાય અપાવજો।